ઉછળતી લહેરો, અફાટ આકાશ કે પગ ખૂપી જાય તેવી દલદલવાળી જમીન. પડકાર કોઈ પણ હોય, હિન્દુસ્તાનના પરંપરાક્રમી યોદ્ધાઓ પળભળમાં જ શત્રુને સમાપ્ત કરવા છે સક્ષમ. સમુદ્રના સુપર સુરમા, જેમના માટે શૌર્ય સર્વોપરી અને રાષ્ટ્ર સર્વપ્રથમ છે. ભારતના આ રણબાંકુરાઓ પર પરાક્રમનો એવો રંગ ચડેલો છે કે સમુદ્રમાં દુશ્મન જરા પણ આગળ ન વધી શકે. પાકિસ્તાને ઉછેરેલા આતંકવાદી હોય કે આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલના ખોખાર પાપીઓ, દેશના તમામ દુશ્મનો પર સૌથી પહેલો પ્રહાર, સૌથી આકરો જવાબ આપે છે કોસ્ટગાર્ડના બહાદુરો, જળના બેજોડ જાબાજ. જેમનું દરેક ડગલું દરિયાઈ સુરક્ષાને કરે છે સુનિશ્ચિત. અત્યંત આકરી તાલીમ બાદ તૈયાર થતા બહાદુરોને જીવની જરા પણ પરવા નથી. આ વીરો માટે દેશની જળ અને જમીનની સુરક્ષા છે સર્વોચ્ચ પ્રાથમિકતા. ભારતના વિશાળ સમુદ્રી તટની રક્ષા કરતું ખાસ દળ એટલે તટરક્ષક દળ. ભારતની જળ સીમાનું પ્રથમ પ્રહરી એટલે તટરક્ષક દળ. વીરો પર ભારતીયોને વિશ્વાસ. ભારતના કરોડો લોકોને આ વીરો પર છે અખંડ ભરોસો. પાપી પાકિસ્તાન પર મધદરિયેથી બાજ નજર રાખતું દળ એટલે કોસ્ટગાર્ડ, જેનો મૂળ મંત્ર છે વયમ રક્ષામ, એટલે કે અમે સુરક્ષા આપીએ છીએ. સમુદ્રના શૂરવીર. ચીન કે પાકિસ્તાન જેવા દુશ્મનો ભારતીય જળ સીમામાં ઘૂસવાનું વિચાર્યું તો મર્યા સમજો. ભારતની સમુદ્રી શૂરવીરો દુશ્મનોને જળમાં જ દફન કરી દેશે. હાઈટેક હથિયાર, પેટ્રોલિંગ બોટ અને હેલિકોપ્ટરથી સજ્જ કોસ્ટગાર્ડના જવાનો તમામ પડકારોને પહોંચી વળવા છે સક્ષમ. આ બેજોડ પ્રહરીઓના હાથમાં દેશની સમુદ્રી સરહદો છે સુરક્ષિત. દુશ્મન એક હોય કે અનેક, ભારતની જમીન પર પગ નહીં મૂકી શકે. અત્ર તત્ર અને સર્વત્ર બાજ નજર રાખતા જવાનો પર મહામૂલી દરિયાઈ સંપત્તિ અને જળચરોના જતનની જવાબદારી છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા નજીકના ઔદ્યોગિક એકમોને સંરક્ષણ આપવાની સાથે જ મહત્વના બંદરો અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને પણ દુશ્મનોના બદ ઇરાદાથી સુરક્ષિત રાખવાનો પડકાર છે. વયમ રક્ષામ, અમે રક્ષા કરીએ છીએ. આ ધ્યેય મંત્ર છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનો. સીમાઓની સુરક્ષા ચાહે જમીનની હોય, આકાશની કે પછી સમુદ્રની, દેશના જવાનો ખડે પગે આ સીમાઓની રક્ષા કરવા માટે તૈનાત હોય છે. ગુજરાત ફર્સ્ટની ટીમ આજે આવી પહોંચી છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના આ સજગ નામના જહાજમાં. અમે આપને બતાવીશું કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કઈ રીતે દેશના સમુદ્રની સીમાઓની કરે છે સુરક્ષા. ગુજરાતની 1600 કિલોમીટર લાંબી સમુદ્રી સરહદ હોય કે દેશના 7500 કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સુરક્ષા, પશ્ચિમ બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રની સીમાઓને સુરક્ષિત રાખવાની જવાબદારી કોસ્ટગાર્ડના જવાનોના શિરે છે. સમુદ્રની મધ્યમાં જઈને કેવી રીતે દેશને સુરક્ષિત રાખે છે ભારત માતાના લાલ. ગુજરાત ફર્સ્ટની ટીમે 24 કલાક સજગ શિપ પર જવાનોની સાથે વિતાવ્યા. કોસ્ટગાર્ડના બહાદુરો 24 કલાક અને 365 દિવસ માં ભારતીની રક્ષા કાજે સમર્પિત હોય છે.
ત્યારે જવાનોની સતર્કતા, ચપળતા અને દેશદાઝને અમે નજીકથી જોઈ. ઇન્ડિયન કોસ્ટગાર્ડના આ શિપમાં હું છું અને ખાસ કરી એ એરિયાની અંદર છું જેને ફોક્સલ તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરી ઇન્ડિયન કોસ્ટગાર્ડ સહજ નામનું આ શિપ હવે અહીંથી જે તેનો કિનારો છે તે છોડી રહ્યું છે. ડીપ સીની અંદર જવા માટેની આ તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. શેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ કોઈ શિપ તેના કિનારાથી ડીપ સી તરફ એટલે કે સમુદ્ર તરફ પ્રયાણ કરે છે તેને કોસ્ટગાર્ડની ભાષામાં શેલિંગ કહેવામાં આવે છે. અને અહીં જે પ્રિપરેશન થઈ રહી છે, જે લંગર અહીં લાંગરવામાં આવ્યું હતું આ શિપનું, તેને છોડી દેવામાં આવ્યું છે. મારી પાછળ જે બ્રિજ છે જ્યાંથી તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવતી હોય છે, તમામ કમાન્ડ જે છે તે આપવામાં આવતા હોય છે. ખાસ કરી શિપને અહીંથી મૂવ કરવા માટેને તે તમામ કમાન્ડ હવે આપી ચૂક્યા છે. અને હવે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું આ સહજ શિપ યાત્રા કરવા જઈ રહ્યું છે. અરબી સમુદ્રની દરિયાઈ સુરક્ષા માટેની આ સફર જે છે તે હવે શરૂ થઈ રહી છે. સૈનિક શબ્દ જ પડકારથી ભરેલો છે. તેમાં જળ સીમાના પ્રહરીઓ હોય એટલે મુશ્કેલીઓ પણ વિશેષ રહે. સમુદ્રના રક્ષકો કાંઠાથી ધીરે ધીરે ગાઢ સમુદ્રમાં આગળ વધ્યા. કોસ્ટગાર્ડના હાઈટેક સહજ જહાજે માંડ 2-3 કલાકની સફર ખેડી. ત્યાં તો સતર્ક જવાનોને દરિયામાં કાંઈક અજુગતું થઈ રહ્યાની આશંકા દેખાઈ. એક નાનકડી હોડી રડાર પર જોવા મળી, જેમાં શંકાસ્પદ શખ્સો કે કોઈ સંદિગ્ધ સામાન હોવાની જરા અમથી આશંકા થઈ. એ સાથે જ કોસ્ટગાર્ડના સાબદા જવાનોએ ત્વરિત જહાજને પડકાર ફેંક્યો. સેટેલાઇટ ફ્રીક્વન્સી દ્વારા શંકાસ્પદ બોટને જે તે સ્થળે રોકાઈ જવાની સૂચના આપવામાં આવી. ખાસ કરી જ્યારે પણ આ શિપમાંથી સામેની તરફ સમુદ્રની અંદર કોઈ શંકાસ્પદ બોટ દેખાય છે ત્યારે બોર્ડિંગ માટેના જે જવાનો છે, બોર્ડિંગ ટીમ જે છે તે આ પ્રકારે 24/7 હાઉસ તૈયાર હોય છે બોર્ડિંગ કરવા માટે. અત્યાધુનિક હથિયારોથી લેસ આ ટીમ છે. ખાસ કરી સ્મગલિંગની વાત થતી હોય, ખાસ કરી જે પ્રકારની ડ્રગ્સને ઘુસાડવા માટેની એક રસ્તા તરીકે જ્યારે સમુદ્રને લેવામાં આવતો હોય છે ત્યારે સર્ચ એન્ડ રેસ્ક્યુની કામગીરી માટે જે છે તે આ બોર્ડિંગ ટીમ જે છે તે હંમેશા તૈયાર હોય છે. મારી પાછળ જે આપ નાની શિપ જે જોઈ રહ્યા છો તે સી શિપ છે. આ નાની શિપ મારફતે બોર્ડિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરી જ્યારે પણ આ મોટું જહાજ, નાના જહાજ કે જે સંદિગ્ધ સ્થિતિની અંદર છે તેની તરફ જવા માટે કોઈ પણ પોતાની બોર્ડિંગ ટીમના જવાનોને મોકલે છે ત્યારે આ નાની ટીમ મારફતે, આ નાની શિપ મારફતે જે છે તે મોકલવામાં આવતા હોય છે. ને હાલ એ પ્રકારનો મેસેજ મળ્યો છે, સામેની તરફ એક સંદિગ્ધ બોટ છે જેના પર હવે બોર્ડિંગ કરવામાં આવશે. બોર્ડિંગના જે જવાનો જે છે તે બોટ સુધી પહોંચશે, તે બોટની અંદર જશે, ત્યાં સર્ચ ઓપરેશન કરશે. જો કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ ત્યાં મળશે તો તેને તેની સાથે લઈને અહીં સુધી લાવવામાં આવશે અને ત્યાર પછી જે પ્રકારની પ્રક્રિયા અનુસરવામાં આવતી હોય છે તે પ્રક્રિયા અનુસરવામાં આવશે. અને જો ક્લિયરન્સ મળી જશે તો ત્યારબાદ તે બોટને જે છે તે આગળ વધવા માટેની પરમિશન આપવામાં આવે છે. બોર્ડિંગની આ પ્રક્રિયા છે, જે બોર્ડિંગની પ્રક્રિયા હાલ આ શિપ પર શરૂ થઈ છે અને એક સંદિગ્ધ બોટ જે છે તેનું ઇન્ટરસેપ્ટ થઈ છે અને તેના પર હવે સર્ચ ઓપરેશન કરવા માટે બોર્ડિંગ ટીમ જે છે તે અહીંથી રવાના થશે. આ સમુદ્રના પહેરીઓને દેશના હોનહાર લાલ કાંઈ એમ જ થોડા કહેવાતા હશે. આંખના પલકારામાં તો મોટા યુદ્ધ જહાજમાંથી જાબાજ યોદ્ધાઓ શંકાસ્પદ બોટની નજીક પહોંચી ગયા. આ શંકાસ્પદ હોડીના કેપ્ટનને રોકાઈ જવાની સૂચના પહેલાથી જ અપાઈ હતી, એટલે સૌ હાથ ઊંચા કરીને હોડીમાંથી બહાર આવીને ઊભા રહ્યા. કોસ્ટગાર્ડના જવાનો અત્યંત ચપળતાથી સંદિગ્ધ હોડી પર હાઈટેક હથિયારો સાથે પહોંચ્યા અને હોડીના એક પછી એક તમામ હિસ્સાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરી. આ હોડીના કેપ્ટનને બોલાવીને
તેની પાસેથી જરૂરી તમામ દસ્તાવેજોની ચકાસણી પણ હાથ ધરવામાં આવી. શંકાસ્પદ બોટ મળ્યા બાદ હાલ બોર્ડિંગ જે છે તે થઈ રહ્યું છે. આ લાઈવ દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો. ખાસ કરી અરબી સમુદ્રની અંદર જ્યારે પણ આ પ્રકારની શંકાસ્પદ બોટ અથવા તો શંકાસ્પદ ગતિવિધિ જણાતી હોય છે ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી એક એપ્રોચ કરવામાં આવતો હોય છે. જે તે બોટને તે જે સ્થળ પર છે ત્યાં જ તેને રોકી લેવા માટેનું ખાસ કરી રેડિયો ફ્રીક્વન્સીથી તેને મેસેજ આપવામાં આવતો હોય છે ને ત્યારબાદ શરૂ થાય છે સર્ચ ઓપરેશન. આપ જે જોઈ રહ્યા છો તે પ્રકારે ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ નાની બોટ જે છે તે અત્યારે પહોંચી છે તે સસ્પેક્ટેડ એટલે કે શંકાસ્પદ બોટના સ્થળ પર, અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જે જવાનો છે જેને બોટિંગ જવાનો કહેવામાં આવે છે, શેલિંગ દરમિયાન તેઓ અત્યારે હાલ પહોંચ્યા છે આ સસ્પેક્ટેડ બોટ પર અને ત્યાં સર્ચ ઓપરેશન જે છે તે કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટ પર આ મહત્વપૂર્ણ દ્રશ્યો જે છે તે ઇન્ડિયન કોસ્ટગાર્ડના આ શેલિંગ દરમિયાન તેના સર્ચ ઓપરેશન દરમિયાનના આ મહત્વના દ્રશ્યો કે જેની અંદર કોસ્ટગાર્ડના જવાનો જે છે તે હાલ આ શંકાસ્પદ બોટ જે છે તેનું અત્યારે હાલ સર્ચ ઓપરેશન જે છે તે કરી રહ્યા છે. ખાસ કરી ભારતનો દરિયાઈ કિનારો અને ખાસ કરી ગુજરાતનો 1600 કિલોમીટરનો જે દરિયાઈ કિનારો જે છે તે ખાસ કરી ડ્રગ્સ ની મુવમેન્ટ માટે જાણીતો છે અને ખાસ કરી ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી અનેક કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ જે છે તે અગાઉ પકડવામાં આવ્યું છે અને આ પ્રકારની સ્મગલિંગની ગતિવિધિ જે છે તે દરિયાઈ માર્ગે થતી હોય છે. અને આ ઉપરાંત એન્ટી નેશનલ એક્ટિવિટી, દેશ વિરોધી એક્ટિવિટી પણ થતી રોકવા માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મહત્વનું કામ છે. અત્યારે આપ જોવો છો તે પ્રકારનું તમામ સર્ચ ઓપરેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે. તેમને એક મેસેજ આપીને તેમની જે આ બોટ છે ત્યાં જ તેને રોકી લેવા માટેનો મેસેજ આપવામાં આવે છે ને ત્યારબાદ મુખ્ય જહાજમાંથી આ નાની બોટના મારફતથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો જે છે તે સસ્પેક્ટેડ બોટ સુધી પહોંચે છે ને ત્યારબાદ તેનું આ પ્રકારનું સર્ચ ઓપરેશન થાય છે. આપ જોવો છો તે પ્રકારે તેમના તમામ ડોક્યુમેન્ટ જે છે તે અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઇન્ડિયન કોસ્ટગાર્ડની અન્ય ટીમો જે છે તે હાલ આ બોટ પર રહેલી તમામ વસ્તુઓ જે છે તેનું સર્ચ ઓપરેશન કરે છે. કોઈ સસ્પેક્ટેડ વસ્તુ તો નથી, કોઈ ગેરકાયદેસરી સ્મગલિંગ ની વસ્તુ તો આ બોટની અંદર નથી, અથવા તો દેશ વિરોધી કોઈ તત્વો કે કોઈ પ્રકારની એક્ટિવિટી તો આ બોટ પર થતી નથી. તે તમામ પ્રકારની જાણકારી જે છે તે મેળવવામાં આવે છે અને આ પ્રકારનું સર્ચ ઓપરેશન જે છે તે હાલ બોટ પર ચાલી રહ્યું છે. ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો સુરક્ષિત રાખવાની મુખ્ય જવાબદારી તેમના પર છે. તે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો જે છે તે આ પ્રકારનું હાલ ઓપરેશન હાથ ધરી રહ્યા છે. અંદાજે 1 કલાક લાંબી હોડીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. હોડી પર હાજર તમામ સ્ટાફના દસ્તાવેજની પણ સાબદા જવાનો દ્વારા ખરાઈ કરવામાં આવી. માછીમારોની સંખ્યાબંધ બોટની વચ્ચે ફરતી એક શંકાસ્પદ હોડીની તપાસ આખરે પૂર્ણ થઈ અને કાંઈ પણ અજુગતું ન લાગતા કોસ્ટગાર્ડના જવાનોએ જરૂરી સૂચનાઓ આપી બોટના કેપ્ટનને નિયત જળ સીમામાં માછીમારી કરવાનો આદેશ આપીને જવા દીધી. ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કુખ્યાત ડ્રગ્સ તસ્કરોની વર્ષોથી પહેલી પસંદ રહ્યો છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ સમુદ્રી સુરક્ષા પર ખાસ ફોકસ કરાયું. ડ્રગ્સ, હથિયારો અને સોના ચાંદી જેવી કિંમતી ચીજ વસ્તુઓની દાણચોરીમાં સામેલ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ પર પણ બરાબરનો સકંજો કસાયો છે. તો ભારતમાં જ યુદ્ધ જહાજો, તેજસ વિમાન અને હેલિકોપ્ટર જેવા હાઈટેક શસ્ત્રો બની રહ્યા છે. સજગ પણ આવું જ મેક ઇન ઇન્ડિયા જહાજ છે. આ સજગ જહાજ કઈ રીતે ઓપરેટ કરે છે તે જાણીએ શિપના મુખ્ય કમાન્ડ એન્ડ કંટ્રોલ એરિયામાંથી. ઇન્ડિયન કોસ્ટગાર્ડના સજગ જહાજના બ્રિજ એરિયાની અંદર છીએ. સાદી ભાષામાં સમજીએ તો આ બ્રિજ એરિયા જે છે તે જહાજનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે.
જહાજ ક્યાં જશે, કઈ રીતે જશે, જહાજની અંદર આવતા તમામ સિગ્નલો, જહાજમાંથી કરવામાં આવતી તમામ એક્ટિવિટી, આ બ્રિજ જે જહાજનો આ વિસ્તાર છે ત્યાં થતી હોય છે. ખાસ કરી તમામ ઇક્વિપમેન્ટ જે છે તે અહીં લગાવવામાં આવ્યા છે, આપ જોવો છો તે પ્રકારે. અને જે પ્રકારે કોઈ ગાડીનું મુખ્ય એન્જિન, ખાસ કરી જે ડ્રાઈવર સીટ હોય છે, તે જ પ્રકારનો આ જહાજનો આ બ્રિજ એરિયા હોય છે કે જ્યાં તમામ પ્રકારની કમાન્ડ એન્ડ કંટ્રોલની પરિસ્થિતિ જે છે તે અહીંથી આપવામાં આવતી હોય છે. આપણી સાથે અહીંના કેપ્ટન એસ રાજા નાગેન્દ્રજી છે, તેમની સાથે જ વાત કરીશું કે ખાસ કરી આ બ્રિજની શું કામગીરી હોય છે ને કઈ રીતે આ જહાજ જે છે તે અહીંથી કંટ્રોલ થતું હોય છે. સર, गुजरात फर्स्ट में आपका बहुत बहुत स्वागत है. सर, थोड़ा बताइए कि यहाँ से किस तरह से कमांड दिया जाता है, किस तरह से सिग्नल आता है, क्या मायना है जहाज में ये ब्रिज का एरिया का. सबसे पहली बात, ये सजग शिप जो है ये ऑफशोर पेट्रोल वेसल है, गोवा शिपयार्ड से बनाया है. 29 मई 2021 अपना श्री अजीत दोवल, कीर्ति चक्रा और नेशनल सिक्योरिटी एडवाइजर ने कमीशनिंग किया है जी. इसी जहाज बिल्कुल इंडिया में ही बनाया गया है, मेक इन इंडिया प्रोजेक्ट, उसी में बनाया. सब इंडिजीनियस डिजाइन, इंडिजीनियस सारे इक्विपमेंट है जी. ओके, एक जहाज जो ब्रिज जो है उसको बोलते हैं हार्ट ऑफ द शिप. यस, जैसे आदमी का हार्ट होता है मेन, उसके बिना आदमी मर जाता है जी. सेम वे शिप का ब्रिज हार्ट होता है जी. यहीं से सब ऑपरेट होता है, यहीं से कमांड कंट्रोल सब होता है जी. अभी एक जहाज समुद्र में जाने के लिए आपको रडार का जरूरत है. हाँ. रडार जो है हाई फ्रीक्वेंसी वेव, गीगाहर्ट्ज में फ्रीक्वेंसी भेजता है, उसको रिसीव करता है जी. आप ये छोटे छोटे ये येलो डॉट्स देख रहे हैं, ये सब छोटे छोटे फिशिंग बोट है जी. छोटे छोटे फिशिंग बोट है. ये रडार को उसके ऊपर लग के वापस आता है जी. ये रिसीव करके प्रोसेस करके हमको दिखाता है जी. सो ये सिरा बैंड रडार है, थोड़ा हायर फ्रीक्वेंसी का. इससे थोड़ा लोअर फ्रीक्वेंसी वो एक्सरे बैंड रडार है. ओके. सो अभी इसको हम ट्रैक भी कर सकते हैं. यहाँ से वी कैन ट्रैक ईच टारगेट. ओके. कोई भी समुद्र में नाव है, उनको अगर आपको टारगेट एक करना है समय तो यहाँ से हो में सकता है. 64 टारगेट्स को हम ट्रैक कर सकते हैं. वो सबको ट्रैक करेगा, वो आगे कौन सा कोर्स में कहाँ जाएगा, हमारा शिप से मिलेगा, कोलिशन होने का खतरा है कि नहीं, वो सब वार्निंग वगैरह देगी. हम वार्निंग एरिया भी इसमें लगा सकते हैं. इसके अंदर जहाज का जाइरो जो डायरेक्शन दिखाता है, जीपीएस जो हमारा पोजीशन स्पीड वगैरह दिखाता है, हमारा एको साउंडर डेप्थ, ईएम लॉग जो स्पीड और वाटर, वो सारा इनपुट इसमें आता है जी. एक और इक्विपमेंट है ऑटोमेटिक आइडेंटिफिकेशन सिस्टम. सो अभी आईएमओ रेगुलेशन के हिसाब से सारे वेसल्स में ऑटोमेटिक आइडेंटिफिकेशन सिस्टम होना चाहिए. ओके. सो उसका भी इसमें आ सकता है. अच्छा. सो इससे ये कांटेक्ट होगा था, जैसे नाम आता है देखो, गौतम अनन्या, अच्छा. गौतम आरव, ओके. ये सब उसके थ्रू आ रहा है. ओके. सो हमको पता है उसका नाम कौन सा है, जी. कौन सा डायरेक्शन में जा रहा है. जी. सो ये सब इसमें आ जाता है. अच्छा सर, एक रेस्क्यू का भी काम बहुत ज्यादा अहमियत वाला हाँ, इंडियन इसमें कोस्ट एक और गार्ड चीज का है, अगर कोई शिप नहीं तो बोट डूब रहा है, हाँ. उसके अंदर एक सर्च एंड रेस्क्यू ट्रांसपॉन्डर, सार्ट बोलते हैं, ओके. अगर वो उसको ऑपरेट किया, उसका सिग्नल इसमें आएगा. ओके. 12 मील से वो हमको पता चल जाएगा कि वहां पर कई मदद की जरूरत है. हाँ, जो उसका एक डायरेक्शन से आएगा, ऐसे जी. डॉट 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 करके, ओके. ऐसे 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 करके इधर सेंटर में आके कदम होगा. फिर रिस्पॉन्स कैसे करते हैं सर यहाँ से आप? सो हम सीधा उधर उसी, वो सारे मरीनर्स को पता है जी. जो ये ब्रिज में ड्यूटी करते हैं, उनको पता है ऐसा आएगा तो मतलब कोई ना कोई डिस्ट्रेस में है, इसलिए वो सार्ट का ट्रांसमिशन हुआ है. सो हम सीधा चला जाएंगे, हम मॉनिटर करते रहते हैं. ભારતીય કોસ્ટગાર્ડના જહાજો અને જવાનો દુશ્મનો પર સતત ચાંપતી નજર રાખે છે. આ સાથે જ દુશ્મન દેશો તરફથી આવતા કોઈ પણ ખતરાને જડબાતોડ જવાબ આપીને પળભરમાં જ નેસ્ત નાબૂદ પણ કરી નાખે છે. સજગ જહાજ પર કેવા હાઈટેક શસ્ત્રો છે. દિવસના અજવાળાની સાથે જ રાતના અંધકારમાં પણ કેવા હાઈટેક રડારથી કોસ્ટગાર્ડના બહાદુર જવાનો દુશ્મનો પર પડે પડ નજર રાખે છે. આગ લાગે કે કોઈ માછીમાર ડૂબી જાય તેવા સંજોગોમાં કોસ્ટગાર્ડના વીરો કેવી રીતે ચપળતા બતાવીને માછીમારોના જીવ બચાવવાની કામગીરી કરે છે. ભારતના બહાદુર સૈનિકો સરહદોના રખોપા કરવાની સાથે જ માછીમારોના ઉમદા મિત્ર
અને મદદગાર પણ છે. અફાટ સમુદ્રની સુરક્ષા કરવી કોસ્ટગાર્ડ માટે કપરી છે. સમુદ્રમાં તરતી હજારો હોડીઓ વચ્ચેથી ડ્રગ્સ કાર્ટેલના સાથી, ખૂંખાર સમુદ્રના લૂંટારુઓ હોય કે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ લોકો, હાઈટેક રડારની નજરમાંથી કોઈ બચી શકતું નથી. ખતરો નજીક દેખાતા જ સાબદા થયેલા જવાનો મિની ગન અને તોપના ગોળાની ધડબડાટી બોલાવીને દુશ્મનની હોડીઓને સરેન્ડર કરવા મજબૂર બનાવે છે. આમ છતાં દુશ્મન ચાલાકી બતાવે તો કોસ્ટગાર્ડના જવાનો હાઈટેક હથિયારોથી હોડીને જ નિશાન બનાવીને જળમગ્ન કરતા જરા પણ વાર નથી લગાવતા. અંદાજે 11 કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેલો ગમે તેવો દુશ્મન હાઈટેક ગનના પ્રહારથી ગણતરીની પળોમાં તો હતો ન હતો થઈ જાય છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ પર હાલ એક્શનનો માહોલ છે. આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે 1416 બોફર્સ ગન છે અને તેના દ્વારા હવે ટાર્ગેટ પર ફાયરિંગ જે છે તે કરવામાં આવશે. અત્યારે હાલ પ્રિપેરેશન થઈ રહી છે. જે વેપન્સ છે તેને લોડ કરવામાં આવ્યું છે અને હવે લોડ કર્યા બાદ ફાયરિંગ જે છે તે કરાશે. ખાસ 40-14 આ નંબર છે અને 3 રાઉન્ડ ફાયરિંગ જે છે તે અત્યારે અહીં કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે 11 કિલોમીટર સુધી આ વેપન્સ દ્વારા ટાર્ગેટ પર ફાયરિંગ કરી શકાય છે. સામે રહેલ સસ્પેક્ટેડ બોટ અથવા તો સસ્પેક્ટેડ થઈ રહેલી ગતિવિધિ પર ટાર્ગેટ કરવા માટે અને તેને ડિસ્ટ્રોય કરવા માટે આ ગનનો જે છે તે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને મહત્વની વાત છે કે 11 કિલોમીટર સુધી તેનું ફાયરિંગની રેન્જ છે અને જે પણ નાવ છે 11 કિલોમીટર સુધી દૂર નાવ હશે તો પણ તેને ડિસ્ટ્રોય કરી શકે તે પ્રકારની ક્ષમતા સાથેનું આ વેપન્સ ઇન્ડિયન કોસ્ટગાર્ડના આ જહાજ પર લગાવવામાં આવેલું છે. એક હાથેથી દુશ્મનોના જીવ લેવા અને બીજા હાથેથી મિત્રોના જીવ બચાવવા, આ લાઈન ભલે ફિલ્મી લાગતી હોય પરંતુ કોસ્ટગાર્ડના જવાનો બંને કામગીરી બખૂબી નિભાવે છે. સરહદોની સુરક્ષાની સાથે જ કોસ્ટગાર્ડના જવાન માછીમારોના પરમ મિત્ર બનીને બચાવ કામગીરીમાં પણ જોતરાય છે. હોડીમાં આગ લાગે, એન્જિન બંધ પડી જાય કે પછી અન્ય કોઈ કારણોસર હોડી પરથી માછીમારો ડૂબવા લાગે ત્યારે સૌથી પહેલા કોસ્ટગાર્ડના વીરો જ મોરચો સંભાળે છે. જહાજ અને હેલિકોપ્ટર મારફતે સમુદ્રમાં ડૂબતી વ્યક્તિને દોરડા, લાઈફ જેકેટ કે હેંગિંગ બાસ્કેટની મદદથી જીવ સટોસટની બાજી લગાવીને અચૂક બચાવી લે છે. જે લોકો આવે છે તેમની નાવ જ્યારે પણ કોઈ અકસ્માત થાય છે અથવા કોઈ માછીમાર વ્યક્તિ જે છે તે દરિયા વચ્ચે આ પ્રકારે ડૂબવાની તેની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ ચોપરના મારફતથી કઈ રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે તે અહીં લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે છે થઈ રહ્યું છે. સમુદ્ર અફાટ સમુદ્ર 1600 કિલોમીટરનો ગુજરાતનો દરિયા કિનારો અને ત્યારે આ પ્રકારની નાની મોટી દુર્ઘટના જ્યારે સર્જાતી હોય છે ત્યારે પણ આ પ્રકારનું રેસ્ક્યુ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવતું હોય છે. આપને યાદ હશે કે પાછલા દિવસોની અંદર જ્યારે પણ વાયુ હોય, ઓખી હોય, સાયક્લોનની પરિસ્થિતિ જ્યારે નિર્માણ પામતી હતી, દરિયા વચ્ચે જ્યારે કોઈ પણ નાવ ડૂબી રહી હોય અથવા તો તેની અંદર આગ લાગી હોય ત્યારે ત્યાંથી લોકોને બચાવવા ખૂબ જ જરૂરી હોય છે. તે લોકોનું રેસ્ક્યુ કરવું ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે આ પ્રકારના માર્ક 3 નામના ચોપર દ્વારા, હેલિકોપ્ટર દ્વારા જે તે ડૂબી રહેલ વ્યક્તિ જે છે તેનું રેસ્ક્યુ કરવામાં આવે છે, તેનો જીવ જે છે તે બચાવવામાં આવે છે. દરિયામાં ડૂબતા લોકોનો જીવ બચાવવો એ કોસ્ટગાર્ડના જવાનોની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. દુર્ઘટના સમયે દરિયામાં કૂદી પડેલા માછીમારોને બચાવવા માટે ડોર્નિયરની મદદથી લાઈફ બોટ ફેંકીને જીવ બચાવવામાં આવે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની કામગીરી રેસ્ક્યુ માટેની પણ છે અને જ્યારે પણ કોઈ નાવ સમુદ્રની અંદર પલટી જાય છે અથવા તો કોઈ નાવિક અથવા કોઈ મછવારા સમુદ્રની અંદર ડૂબતા બચાવવા માટેની હાલ એક્સરસાઇઝ થઈ રહી છે. આપને દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યું છે તે ડોનિયલ છે. તે ડોનિયલ હવે થોડા સમયની અંદર લાઈફ સર્વાઈંગ બોટ જે છે તે આ દરિયાની અંદર ડ્રોપ કરશે અને ત્યારબાદ આ જે ડોનિયલ છે તે રવાના થઈ જશે. આપ જોવો છો તે પ્રકારે
લાઈફ સેવિંગ બોટ જે છે તે તેને ડ્રોપ કરી છે. ગાઢ સમુદ્રમાં 150 જવાનો સાથેનું જહાજ 15 દિવસ કે મહિનાનું ભોજન પાણી લઈને ઉતરે છે. આ સાથે જ બચાવ કામગીરીમાં જોડાયેલા હેલિકોપ્ટર્સને દરિયાકાંઠા સુધી લાંબા ન થવું પડે તે માટે જહાજમાં જ ઈંધણ ભરવાની અલાયદી વ્યવસ્થાઓ પણ રાખવામાં આવે છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના આ શિપ પર એક ચોપર પણ લેન્ડ થઈ શકે તે પ્રકારની તેના હેલોડેકની અંદર વ્યવસ્થા હોય છે અને હાલ એક ચોપર જે છે તે આ જે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની શિપ છે ત્યાં લેન્ડ થવા જઈ રહ્યું છે. આપ દ્રશ્ય જે જોઈ રહ્યા છો તે માર્ક 3 નામના આ ચોપરના દ્રશ્યો છે જે હવે થોડા જ સમયમાં આ શિપના હેલોડેક પર લેન્ડ થશે. તેને રિફ્યુઇંગ કરવામાં આવશે, હોટ ફ્લુઇંગ જે છે તે આપવામાં આવશે. ખાસ કરી જ્યારે પણ શિલિંગ માટે શિપ નીકળતું હોય છે એટલે કે પેટ્રોલિંગ માટે જ્યારે શિપ નીકળતું હોય છે ત્યારે જરૂરિયાત અનુસાર તેની શિપમાં ચોપરની વ્યવસ્થા પણ રાખવામાં આવતી હોય છે, ખાસ કરી પેટ્રોલિંગ માટે પણ અને સર્ચિંગ માટે પણ. સાથે સાથે જ્યારે પણ રેસ્ક્યુની કામગીરી કરવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે ત્યારે રેસ્ક્યુની કામગીરીની અંદર પણ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના આ શિપના મારફતથી જે ચોપર જે છે તેને રેસ્ક્યુ માટે મોકલવામાં આવતા હોય છે. ખાસ કરી ક્વિક રિસ્પોન્સ અથવા તો ક્વિક રેસ્ક્યુ માટેની જ્યારે કામગીરીની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે ત્યારે પણ આ પ્રકારના ચોપર જે છે તેનાથી રેસ્ક્યુ ઓપરેશન અથવા તો સર્ચિંગ ઓપરેશન માટે તેને મોકલવામાં આવતા હોય છે. અત્યારે આપ જોવો છો તે પ્રકારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ સજગ નામક શિપ પર માર્ક 3 હેલિકોપ્ટર જે છે તે લેન્ડ થયું છે. ક્રૂ મેમ્બર જે છે તે અત્યારે હાલ આ હેલિકોપ્ટર જે છે ચોપર જે છે તેને એમાં રિફ્યુઇંગ કરશે, તેના પર ઈંધણ જે છે તે પૂરવામાં આવશે અને ત્યારબાદ ફરી એકવાર આ ચોપર જે છે તે પોતાના નિયત કાર્યક્રમ પ્રમાણે જે પણ સર્ચિંગ અથવા તો જે પણ પેટ્રોલિંગની કામગીરી છે તે પેટ્રોલિંગની કામગીરીની અંદર તે જોડાઈ જશે. શહેરોમાં બહુમાળી મકાન, મોલ કે દુકાનોમાં આગ ભભૂકી ઉઠે ત્યારે ફાયર બ્રિગેડ ઓલવી નાખે છે, પરંતુ મધદરિયે બોટમાં આગ લાગે ત્યારે તેને ઠારવાની જવાબદારી કોસ્ટગાર્ડના શિરે હોય છે. કોસ્ટગાર્ડ ઇમરજન્સી કોલ મળતા જ એક્શનમાં આવી પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લે છે. દરિયા વચ્ચે જ્યારે કોઈ પણ બોટમાં આગ લાગે છે તો તે આગને ઓલવવા માટેની કામગીરી પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી કરવામાં આવે છે. આપ જોવો છો તે પ્રકારે લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે છે તે અત્યારે થઈ રહ્યું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ સહજ સીપમાંથી પાણીનો ફ્લો જે છે તે વહાવવામાં આવી રહ્યો છે. મોટી માત્રાની અંદર આ પાણીનો પ્રવાહ જે છે તેને ફ્લો કરવામાં આવી રહ્યો છે. સપોઝ સામેની સાઈડમાં કોઈ બોટ છે તેની અંદર કોઈ પણ કારણોસર આગ લાગી છે, કારણ કે ઈંધણથી ચાલતી તમામ ફિશિંગ બોટો જે છે તે હોય છે અને તેમાં જ્યારે આગ લાગે છે ત્યારે પાસેથી પસાર થઈ રહેલ અથવા તો કોલ મળ્યા બાદ ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ શિપ જે છે ત્યાં પહોંચે છે. સૌથી પહેલા તેમાં રહેલ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રકારનો પાણીનો પ્રવાહ જે છે તેના પર છંટકાવ કર્યા બાદ તેનો જે છે આગ જે છે તે ઓલવવામાં આવે છે. ઉપર પણ આપ દ્રશ્ય જોતા હશો, એક હેલિકોપ્ટર જે છે તે પણ અહીં પેટ્રોલિંગ કરી રહ્યું છે, ચક્કર મારી રહ્યું છે. ખાસ કરી રેસ્ક્યુ ઓપરેશન અને સર્ચિંગ ની અંદર આ હેલિકોપ્ટર જે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને અત્યારે પણ હેલિકોપ્ટર જે છે તે પેટ્રોલિંગ કરી રહ્યું છે, સર્ચિંગ કરી રહ્યું છે અને જ્યારે રેસ્ક્યુની જરૂરિયાત પડે ત્યારે રેસ્ક્યુની કામગીરી પણ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવતી હોય છે. સી વોટર હાલ ફ્લો કરવામાં આવી રહ્યો છે, દરિયાનું પાણી જે છે તેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને દેશના દુશ્મનો દિવસ કરતા રાત્રે વધુ ખતરનાક બનતા હોય છે. ગાઢ અંધારાનો લાભ લઈને આતંકવાદી પ્રવૃત્તિ હોય, હથિયારો કે ડ્રગ્સની તસ્કરી હોય કે પછી સોના ચાંદી જેવી કિંમતી ચીજવસ્તુઓની દાણચોરી, દેશ વિરોધી એવી આવી તો સંખ્યાબંધ પ્રવૃત્તિઓ રાત્રે વધારે થાય છે, જેને ડામવા માટે કોસ્ટગાર્ડના જવાનો દિવસ કરતા પણ વધારે રાત્રે ચપળતા રાખે છે. પાકિસ્તાન જેવા પાપી પડોશી તરફથી સહેજ પણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો ખાસ રડાર બેઝ ઓટોમેટિક ગન એક્શનમાં આવીને દુશ્મનનો ગણતરીની પળોમાં જ ખાત્મો બોલાવી દે છે. રાત પડી છે પરંતુ રાત્રિ દરમિયાન પણ કોસ્ટગાર્ડની એક્ટિવિટી જે છે તે સતત રીતે ચાલતી રહેતી હોય છે. આપ જોવો છો તે પ્રકારે એક મિસાઇલ જે છે તે ઉપર છોડવામાં આવી છે અને હવે અહીં રહેલ ઓટોમેટિક જે ગન છે તેના પર તે ટાર્ગેટ કરશે
આપ દ્રશ્યની અંદર જે જોઈ રહ્યા છો તે પ્રકારે આ ઓટોમેટિક ગન છે જે મેન્યુલાઇઝ જે છે તે ટાર્ગેટને સેટ કરે છે અને ત્યારબાદ તેને ડિસ્ટ્રોય કરવા માટેની કામગીરી કરે છે. કોઈ પણ પ્રકારનું ચોપર, કોઈ પણ પ્રકારનું ડ્રોન જો શિપ પર હુમલો કરવા માટે પહોંચે અથવા તો તેના ફ્લાઇંગ એરિયા આસપાસ ફ્લાઇંગ કરતું હોય તો તેના રડાર બેઝ આ ઓટોમેટિક ગન જે છે તે તેના પર ફાયરિંગ કરતી હોય છે, તેના પર તે ટાર્ગેટ બનાવતી હોય છે અને તેને નાબૂદ કરતી હોય છે. દિવસ જેટલી જ દોડાદોડી અને જવાનોનું એક્શન કોસ્ટગાર્ડના તમામ જહાજ પર રાત્રે પણ યથાવત રહેતું હોય છે. નાઇટ વિઝનના સાધનો અને રડારની મદદથી દુશ્મન પર ચાંપતી નજર રાખવાથી માંડીને દુર્ઘટના સમયે બચાવની કામગીરી સતત ચાલતી રહે છે. રાતનો ગાઢ અંધકાર, હિલોળે લેતા વિકરાળ સમુદ્રના મોજાઓ અને ઝેરીલા દુશ્મનનો પડકાર. ભારતના સમુદ્રી સૂરમાઓ રાત્રે પેટ્રોલિંગ કરવાથી માંડીને દુશ્મનની કોઈ પણ નાપાક હરકતને જળમાં દફન કરવા માટે હંમેશા સાબદા રહે છે. એટલે જ તો કરોડો ભારતવાસીઓ પોતપોતાના ઘરોમાં સુરક્ષિત સૂઈ શકે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડના આ શિપ પર રાત્રિ થઈ ચૂકી છે, પરંતુ રાત્રિ દરમિયાન પણ દેશના રક્ષકો, દેશના જવાનો જે છે તે ખડે પગે છે, તે રાત્રે જાગે છે. એટલા માટે દેશના લોકો જે છે તે શાંતિથી સૂઈ શકે છે. તેનું આ ઉદાહરણ છે ને અત્યારે જે અહીં એક્ટિવિટી થઈ રહી છે, પ્રિપરેશન થઈ રહી છે, તેના આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ. થોડા સમય બાદ આ શિપમાં એક ચોપર જે છે તે લેન્ડ કરવા જઈ રહ્યું છે. ખાસ કરી જ્યારે પણ રેસ્ક્યુ અથવા તો સર્ચિંગ બાય એર કરવાનું હોય છે કોસ્ટગાર્ડ દ્વારા, ત્યારે કોસ્ટગાર્ડનું ચોપર જે છે તેનું રેસ્ક્યુ અથવા તો સર્ચિંગની કામગીરી જે છે તે કરતું હોય છે. પૂરા દિવસ દરમિયાન આ હેલિકોપ્ટર, આ એરક્રાફ્ટ જે છે તેને સર્ચિંગ કર્યું છે આસપાસના સમુદ્રી વિસ્તારની અંદર, અને હવે તે રાત્રિ પડતા પરત જે છે તે ડોકયાર્ડ તરફ એટલે કે આ શિપ તરફ પરત ફરી રહ્યું છે અને તે જ્યારે અહીં લેન્ડ કરશે તેની પ્રિપરેશન, તેની તૈયારીઓ જે છે તે હાલ ચાલી રહી છે. મારી પાછળ આપ જોશો ત્યાં હેલો ડગ છે, જ્યાં આ ચોપર જે છે તે લેન્ડ થશે. ત્યારબાદ આવતીકાલે સવારે ફરી એકવાર તે સર્ચિંગ માટે, પેટ્રોલિંગ માટે જે છે તે આ સમુદ્રી વિસ્તારની અંદર નીકળી જશે. શિપની અંદર, કોસ્ટગાર્ડની અંદર દિવસ હોય કે રાત હોય, એક જ ધ્યેય મંત્ર સાથે દેશના જવાનો જે છે તે કામગીરી કરતા હોય છે અને તે છે દેશની આ સમુદ્રી સીમાની રક્ષા કરવી. આ સમુદ્રી સીમાની અંદર કોઈ પણ ઘૂસણપેઠ ઘૂસી ન જાય, આ ઉપરાંત એન્ટી નેશનલ એક્ટિવિટી ન થાય, આ ઉપરાંત સ્મગલિંગની જે વસ્તુઓ જે છે જે દરિયાઈ માર્ગ દ્વારા રાજ્યની અંદર, દેશની અંદર ઘુસાડવામાં આવતી હોય તે ન થાય, તે મુખ્ય કામગીરીના આધારે રાત્રિ દરમિયાન પણ કોસ્ટગાર્ડના જવાનો ખડે પગે જોવા મળી રહ્યા છે. જલ, થલ, નભમાં ભારતના રક્ષક કોસ્ટગાર્ડના જવાનો સમર્થ તો ભારત સક્ષમ. પરાક્રમ જ જેમના માટે પર્વ છે. ભારતીય તટરક્ષક દળના જવાનો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે 36 કલાક ગાળ્યા. દેશની સમુદ્રી સરહદનું પ્રથમ અને અભેદ સુરક્ષા કવચ બનાતા બહાદુરો સંરક્ષણ દરમિયાન કેવા પડકારોનો સામનો કરે છે તેનો અનુભવ કર્યો. ठंडी में ठुठुर के देख लेना, कभी कड़ी धूप में जल के देख लेना, कैसे होती है हिफाजत मेरे ये मुल्क की, कभी इंडियन कोस्ट गार्ड की तरह समुद्र पर चल के देख लेना. इंडियन कोस्ट गार्ड છે જેના કારણે આપણી સમુદ્રી સીમાઓ સુરક્ષિત છે. કેમેરામેન યોગેશ ઠક્કર અને અંકિત દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. જય હિન્દ. Boat lowering party to prepare